જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવારના બધાને જય માતાજી. આપણે દુકાન ઉપર આવી ગયા છીએ. જુઓ, રોશની ફાસ્ટ ફૂડ. ગુડ મોર્નિંગ બધા મિત્રો ફ્રેન્ડ્સને. ગુડ મોર્નિંગ. હા, હજુ સંભાર બનાવવાનો છે. 7:21 સવારના 7:30 થઈ ગયા થવા આવ્યા છે. તો આપણે બધું ગોઠવવાનું ચાલુ કરીએ. બાજુ આમાં ચમચીઓ ને બધું. તો રોશની ફાસ્ટ ફૂડ, ભવાની ચોક, નરોડા આપણું કાઉન્ટર છે. જુઓ, જોવું આખું બતાવ. હા, જો આપણું આખું કાઉન્ટર. બહાર આવવા દીધું છે આટલું. એનાથી બહાર આવે એવું છે નહીં, કારણ કે આગળ ઓટલો છે ને એટલે બહાર આવે એવું છે નહીં. હવે આપણા સાંભાર વઘારશે જીગી. જોવા તમે સંભાર બનાવીશું. આપણે દાળ પલાળી મૂકી હતી અને એમાં આપણે થોડા મસાલા કરી દઈશું પહેલા. મીઠું ને આવી જશે. અને બધા મસાલા આપણા ઘરના બનાવેલા. હા ભાઈ, વિડીયો મારો જોઈને ખૂબ દિવસ તો વિઝિટ કરવા આવો નરોડા ભવાની ચોક. અમારી શોપ છે રોશની ફાસ્ટ ફૂડ. હજુ આજે 5મો દિવસ છે નહીં? હા, આજે 5મો દિવસ છે. આમાં બહુ દિવસ નહીં થયા હજુ તો. ઢાંકણું મોબાઈલ પકડું, ઢાંકણું લઈ આવું ભલે. તો બધા મિત્રોએ જો અમારો સેટઅપ આ રીતે છે. આ બધી ખુરશીઓ જો ગોઠવવાની બાકી છે. જો એ ખુરશીઓ ગોઠવી દઉં. જો આ રીતે આપણે બેઝ બનાવેલો છે. આ એક ટેબલ રાખી છે, જે રાતે આપણે બહાર કાઢીએ છીએ. બહાર કાઢીએ ને તો વાંધો ના આવે, અને બેહવું ને તો બે હોય. અને હા, જો એક કહેવાનું તો ભૂલી જોઈએ, રાતે આપણે દહીંવડાનું સેટઅપ છે. હો, રાતે આપણે દહીંવડા બનાવીએ છીએ. એ 5:30 થી 8 વાગ્યા સુધી દહીંવડા. શું બનાવો જીગી પાછું? શું બનાવ્યું આપણે આરીએ? અરે વાહ, મેંદુવડાનું ખીરું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જો, અરે કુકરની સીટી વાગી ગઈ. મેંદુવડાનું બનાવવાનું સાંભારનું મૂકી દીધું છે. બાફાવા માટે લખી મસાલા, શાકભાજી લખી મૂકી. હવે આપણે બનાવીશું ટીકડી વડા. હવે ટીકડીનું ખીરું બનાવીશું આપણે. તૈયાર થઈ ગયું. જો મેંદુવડાનું થોડા થોડા બનાવીએ, કારણ કે ગરમ ગરમ બધાને આપવા. હા, ઠંડા મજા ના આવે. તો આપણે જો ટીકડીનું બી ખીરું તૈયાર થઈ ગયું. બધું જ આપણે મસાલો, તાજું તાજું જ બનાવવાનું. ટીકડી જે આપણે ડુંગળીની ટીકડી આવે ઇડલી જોડે, એનું ખીરું તૈયાર થઈ ગયું છે. સાંભાર, ઇડલી, મેંદુવડા, ટીકડી. હવે જીગી આપણે સંભાર બનાવજી. સંભારનો વઘાર છે. જે આપણે બાફેલું હતું બધું આમાં એડ કરી દીધું. ટોટલી બધું એમાં એડ કરી દીધું આપણે. બધા શાકભાજી, દાળ અને બધું. હું ચાલુ કર્યું. મેંદુવડા ઉતારી દીધા. જો મેંદુવડા બતાવો. મસ્ત ઉતારો લો. જોરદાર મેંદુવડા હે. હા, જોરદાર. પલટવાના બાકી. એક બાજુ સંભાર આપણો ઉકળે છે મસ્ત મસ્ત મજાનો. એક બાજુ મેંદુવડા તૈયાર કરીશું. અહીંયા ટીકડી ઉતારવાની છે હજી. અને એકદમ મસ્ત મેંદુવડા જો બનાવ્યા. એકદમ મોટા ને મોટા. મોટા તો ખરા, પણ આકાર જુઓ તમે ખાલી. જોરદાર છે. તો અમારા સ્ટોરની વિઝિટ કરવા જરૂરથી આવો. સ્ટોરની વિઝિટ તો હવે અમદાવાદમાં રહેતા હોય તો આવે, એમને થોડા ના આવે. અમદાવાદમાં જે રહેતા હોય તે અમદાવાદવાળા જોવો એની વાત. હા, અમદાવાદમાં નરોડામાં દિવસ આવ્યા હોય આ નરોડા વિસ્તારમાં, રોશની ફાસ્ટ ફૂડ, ભવાની ચોક, મનોજીલા રોડ, જરૂરથી વિઝિટ કરવા આવે એકવાર.
અમારા દુકાનની અમારું ખાવાનું કેવું છે આ જુઓ ટેસ્ટી એકદમ ટેસ્ટી ઘરનું એકદમ ચોખ્ખું ઘર જેવું જ ઘર જેવું જાતે બનાવીએ છીએ આપણે બધા મસાલા બી ઘરના સંભાર મસાલો બધું જ ઘરનું આપણું બધું ઘરનું જ બનાવીએ છીએ કોઈ જ વસ્તુમાં કોઈ જ કલર નહીં કશું જ નહીં ફૂડ કલર નહીં કંઈ જ નહીં કલર નહીં કશું જ નહીં મેંદુવડા જો જાતે બનાવ્યા મેંદુવડાનું દૂધ છે આપણે બધું લઈ લઈએ ને આ મેંદુવડા આવડું કર્યો અને એડ કરી દીધા અને દૂધ આવડું કર્યો અને એડ કરી દીધા એડ કરી દીધું બસ આ રીતે જ આપણે મેંદુવડા બનાવીએ છીએ જાતે મસ્ત ટેસ્ટી અહીંયા બનાવી એક આપણું જો એક વાર તો નીકળી કાઢી દીધા એકદમ મસ્ત ક્રિસ્પી અને સરસ એવા મેંદુવડા તૈયાર કરી દીધા છે આપણે અને અહીંયા સાઈડમાં બીજાની તૈયારી થઈ રહી છે તો આપણે મેંદુવડા અંદર એડ થઈ ગયા હવે આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે ટીકડી જો આને કાચી પાચી પહેલાં ઉતારી દેવાની પછી આપણી રીતે એને દબાવીને આપણે પાછું ફેરવી અને ચડવાનું રહેશે આ પહેલાં કાચી ઉતારી દેવાની મસ્ત ટેસ્ટી એકદમ ટેસ્ટી ટીકડી થઈ જશે આપણે તો આપણે ટોટલી બનાવવાનું બધું રેડી થઈ ગયું છે ગેસ બેસ બધું બંધ કરી દીધું છે તમને બતાવી દઉં જો આ બેઠા બનાવીને મસ્ત શાંતિથી પહેલો બેઠો છે તો આપણે જોઈ લઈએ જો આ બધું રેડી થઈ ગયું બને આ છે ઢીકડી ને વડા આમાં ઈડલી અને આમાં સંભાર ટોપરાની ચટણી આપણે બનાવી છે પણ એ છે અંદર મૂકેલી છે બરાબર ફ્રીજમાં મૂકેલી ઠંડી રહે એના માટે બગડે ના એના માટે આ છે આપણું કાઉન્ટર જુઓ આગળનું ઇડલી વડા દહીં વડા રોશની ફાસ્ટ ફૂડ ભવાની ચોક નવા નરોડા તો તમે જરૂર પધારવા આ જો આપણી શોપ સારી આખી જરૂર પધારવા વિનંતી જે અમદાવાદના હોય જે જોતા હોય ટોટલી તો બધાને જય માતાજી જય ગોગા મહારાજ